આઈએનએસ હોસ્પિટલનું રોડ પર થઈ રહેલું પાર્કિંગ આપ જોઈ શકો છો કે આઈએનએસ હોસ્પિટલ પાસે ડૉક્ટરોના તથા અન્ય આવનાર વાહનો વ્યક્તિઓના વાહનો જે રોડ પર પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે। આપ જોઈ શકો છો કે આ 4 વ્હીલથી માંડીને 2 વ્હીલ જેવા વાહનો રોડ પર પાર્ક કરવામાં આવ્યા છે। તો શું હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા નથી? અને સુવિધા છે તો પાર્કિંગમાં કેમ પાર્ક નથી કરતા? અને લક્ષ્મણ હોલ ટાવર જે કહેવામાં આવે છે, ત્યાં રખડતા ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારે રખડતા ઢોર બેસી રહેલા છે રસ્તા પર, અને આ ખૂબ ટ્રાફિકવાળો વિસ્તાર છે, જેને લક્ષ્મણ હોલ ટાવર કહેવામાં આવે છે। અત્યારે અહીં કોઈ ટ્રાફિકનો વ્યક્તિ પણ હાજર નથી, અને આ ઢોર બેસી રહેલા છે અને ઢોરનો જમાવડો જોવા મળે છે। જો આમાં કોઈ પણ મોટું અકસ્માત થાય તો એની જવાબદારી કોની? કારણ કે આ ઢોરો અત્યારે જે બેસી રહેલા છે એ કદાચ અચાનક ભડકે અથવા અંદરો અંદર લડે તો નિર્દોષ માણસનું નુકસાન, જીવનું જાનહાની તથા વાહનો પણ નુકસાન થવાની શક્યતા ખરી। તો આના માટે તંત્ર શું કરે છે?